પ્રાગભર એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અત્યારે જશે જોવાલાયક સ્થળોની મુલાકાત. બરાબર ને? આર યુ રેડી ગાઈસ? તો ચલો. તો આજે આપણે આવ્યા છીએ ગામમાં ગાયોને રહેવાની જગ્યા, જેને શું કહેવાય? તો વાડો કહેવાય. ગૌશાળા કોને કહેવાય? કે જે રખડતી ગાયો રાખવામાં આવે એને ગૌશાળા કહેવાય. જે ગામની પોતાની જ ગાયો હોય તો એને રહેવા વિશ્રામ કરવાની જગ્યા એટલે ગૌશાળા. ગૌશાળાથી પણ વાડો. અહીં તમે જુઓ પાછળ સરસ મજાનો વાડો બનાવ્યો છે. અહીં શું થશે? જ્યારે ગાયો ચારણ કરવા જાય પછી આવે, પાણી બીજું પીવે, પછી એમને આરામ કરવો હોય તો બરાબર ને, ક્યાં આરામ કરે? એમને માટે સ્પેશિયલ જગ્યા બનાવી છે ગામ લોકો. અહીં આવશે, આરામ કરશે, થોડી વાર ઊંઘશે. બરાબર? અહીં આપણે બાજુમાં ભણતા છે, થોડું ઘણું સાંભળજે તો બાર અક્ષર. પછી એમને થાય કે બહુ થઈ ગયું, વળી પાછા ચરવા માટે જશે. બરાબર ને? તો આપણે ગાયનું દૂધ પીવું જોઈએ કે નહીં? વેરી ગુડ, વેરી ગુડ. મજાનો વાળો છે. ખાસ કરીને ચોમાસામાં અહીં ગાયો વધારે રોકાય. વરસાદી વાતાવરણ હોય ને ત્યારે. આને શું કહેવાય? ઉપર પતરા વાળું બનાવ્યું છે ને? ગુડ. આને શું કહેવાય? હા મેં જો અવાડો. વેરી ગુડ, સરસ સરસ. હતેશ્વર મહાદેવ. તમે જો સામે ભોજન માટે બેઠક વ્યવસ્થા બનાવેલી છે કે જ્યારે કોઈ કાર્યક્રમ હોય, ધાર્મિક પ્રસંગ, ત્યારે લોકો ત્યાં બેસી શકે. પાછળ પાર્કિંગની પણ સુવિધા છે. અહીં રાધા કૃષ્ણનું મંદિર. ગામની એકદમ વચ્ચોવચ્ચ આવેલું આ ધાર્મિક સ્થળ. બુખારીની દરગાહ, જેમને સામ્રાજ પીર તરીકે ઓળખવામાં આવે, તો આપણે એમની દરગાહે આવ્યા છીએ. ગામનું એક સરસ મજાનું ધાર્મિક સ્થળ છે અને જોવાલાયક પણ ધાર્મિક સ્થળ. સરસ. તો આપણે દરગાહ આવ્યા છીએ. જેમ કે તમે જાણો છો કે હિન્દુ ધર્મની અંદર કોઈ સાધુ હોય અને એમનું જ્યારે અવસાન થઈ જાય ત્યારે સમાધિ બનાવવામાં આવે, અને મુસ્લિમ ધર્મની અંદર કોઈ પીર ફકીરનું અવસાન થાય અને એમની જે જગ્યા હોય એને દરગાહ કહેવામાં આવે છે. તો અહીં મામદ શાહ પીરની દરગાહ છે. વિદ્યાર્થીઓ જુએ સરસ મજાની દરગાહ આવેલી છે પ્રાગપર એકની અંદર. બરાબર? પીરના દર્શન કર્યા. હવે આપણે અન્ય સ્થળો જાય. મામદ શાહ પીરની દરગાહ એક ઝૂલતા બાંકડા. આ ઝૂલતો બાંકડો છે. આના ઉપર બેસીને આવી રીતે મોજ પણ કરી શકાય, પણ પડવાની 100% સંભાવના રહેલી છે. ગામનું આ જોવાલાયક સ્થળ છે શીતળા માતાનું મંદિર. અને મંદિરની આસપાસ તમે જ્યાં વૃક્ષો જોઈ રહ્યા છો એ ગામના એક વૃક્ષ મિત્ર નવીનભાઈ કરીને છે, જેમણે પોતે આ બધા જ વૃક્ષો વાવેલા છે. જ્યારે અહીં પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં ત્યારે પોતે પાણી જાતે ઉપાડી બરણીમાં ડોલોમાં લઈ આવી અને આ બધા જ વૃક્ષો જે છે એમણે વાવ્યા. માત્ર પ્રાંગણમાં જ નહીં, એ સિવાયમાં પણ ઘણા બધા એમણે વૃક્ષો વાવ્યા છે. ગ્રામ મિત્ર છે નવીનભાઈ સાથેનો એક ઇન્ટરવ્યુ પણ આપણે જોશું. એ સિવાય વટે માર્ગોને પીવા માટે નવીનભાઈ એક નાનકડી પરબ ગોઠવી છે, તમે જોશો. જ્યારે આ રોડની બંને બાજુ જે વૃક્ષો દેખાય છે એ સદભાવના આશ્રમ તરફથી વાવવામાં આવેલા છે. ગામની અંદર એક સરસ મજાનું વન પણ સદભાવના આશ્રમ દ્વારા નિર્મિત થઈ રહ્યું છે. આવનારા સમયમાં આખું ગામ જે છે એ હરિયાળું બની જશે, તો એનો આખો શ્રેય જે છે એ સદભાવના વૃદ્ધાશ્રમને અને વૃક્ષ મિત્ર નવીનભાઈને ફાળે જશે. વાહ, કેટલું સરસ ફૂલ નવીનભાઈના પ્રતાપે આપણે જોઈ રહ્યા છે. બરાબર ને? કેટલું સરસ ફૂલ છે ના? સરસ. આપણે રોડની કઈ બાજુ ચાલવું જોઈએ? વેરી ગુડ. તો આજે આપણે ગામમાં જોવાલાયક સ્થળની મુલાકાતે હતા અને હવે જઈ રહ્યા છીએ ખાસ સ્થળની મુલાકાત, સ્મશાન ભૂમિએ. તો આર યુ રેડી ગાઈસ? વાહ, કેટલાને ડર લાગે છે? કોઈને નહીં. સરસ. તો સ્મશાન ભૂમિએ કોઈ ડરવાની જરૂર ના હોય હો. ત્યાં બધા આપણા પૂર્વજો જ છે, આપણા
જૂના ને જાણીતા લોકો. સરસ, આવો આવો, હાલો. સરસ. તો જેમ કે મેં તમને કીધું હતું ને કે હિન્દુ ધર્મની અંદર કોઈ સાધુ વ્યક્તિનું અવસાન થાય ત્યારે એની સ્મશાન ભૂમિ આવી રીતની સમાધિ બનાવવામાં આવે. તમે જોશો કે અહીં ઘણી બધી સમાધિઓ છે. એ સિવાય પણ ઘણી સ્મશાન ભૂમિ છે જેનું આપણે દર્શન કરશું. તમે જોયા હશે કે અહીં મોટા ભાગની સમાધિઓ છે આવી રીતે. તો હિન્દુ ધર્મમાં બે પ્રકારની પ્રથાઓ છે. એક છે અગ્નિદાહ આપવું, જેમની ચિતા સળગાવવામાં આવે, અને બીજું છે આવી રીતે જમીનમાં દફન વિધિ કરવામાં આવે. તો મોટા ભાગે જે દલિત સમુદાયના લોકો છે એમાં દફન વિધિ જોવા મળે છે. શહેરોમાં અગ્નિ પણ પેટાવવામાં આવે છે, ત્યાં ચિતાઓ પણ સળગાવવામાં આવે છે, જ્યારે ગામડામાં આવું જોવા મળે. આ જે દરગાહ છે ને, સોરી સમાધિ, એ આપણે રોહિતના નાના ભાઈની સમાધિ છે. હા, એ જ્યારે નાનો હતો ને ત્યારે એના ઉપરથી ગાય દોડી ગઈ અને પગ રાખી દીધો છે છાતી ઉપર, તો એનું અવસાન થઈ ગયેલું ને એનું નામ રવિ હતું. તો ભગવાન એના આત્માને શાંતિ આપે. આપણે અન્ય સ્મશાન ભૂમિ પણ જોશું. સર, હવે કે મેં તમને વાત કરી હતી કે હિન્દુ ધર્મમાં બે પ્રકારની પ્રણાલી જોવા મળે છે. એમાં એક છે આ ચિતા પેટાવવાની. તમે જોશો તો અહીં રાખ પડી છે. અહીં ઘણા સમય પહેલાં કોઈનું અવસાન થયું હશે તો એની અહીં ચિતા પેટાવી છે. તમે જુઓ છો કે આ કાસ્ટ રાખેલા છે, સામેની જગ્યા છે ત્યાં પણ, અને ખાસ કરીને સામે જો શેડ બનાવેલો. તો જ્યારે ચોમાસાની ઋતુ હોય ને ત્યારે વરસાદ હોય તો એના માટે આ એક વ્યવસ્થા કરેલી, જેથી કરીને જે માણસનું અવસાન થયું છે એની ચિત્તા જેથી પેટાવી શકે. અને જો ચોમાસું ના હોય તો સામાન્ય રીતે અહીં વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવે. અહીં લાવવાનો ખાસ ઉદ્દેશ્ય એ જ છે કે નાના બાળકોમાં એવી માન્યતા હોય છે કે બી સ્મશાન ભૂમિએ જવાય નહીં, બીક લાગે ને ભૂત હોય ને વગેરે વગેરે. આવું કશું હોય નહીં, ભૂત હોય નહીં. આ તો આ જે લોકો અવસાન પામે બધા આપણા જ લોકો હતા. આપણા લોકો આપણને થોડું નુકસાન કરે, કશું નુકસાન ના કરે. જો સરસ મજાના વૃક્ષો છે ને, આવનારા સમયમાં સરસ મજાની જગ્યા થઈ જશે. તમારે વાંચવું હોય ને તો અહીં આવી જવાનું. અહીં કોઈ ડિસ્ટર્બ નહીં કરે. અહીં આવીને કલેક્ટરની તૈયારી કરજો, બરાબર? સરસ. મેં આગળ વાત કરી આપણે હિન્દુ ધર્મની અંદર અગ્નિદાહ અને ભૂમિદાહ. તો અહીં તમે જોશો તો ભૂમિદાહ આપેલો છે. આ અહીં આપણે તૃપ્તિના દાદી, શું નામ હતું બેટા? ગાંગબાઈ. તો એમનું આ ભૂમિદાહ આપેલી છે અહીં જગ્યાએ, અને અન્ય પણ જગ્યાઓ છે જે આપણે જોશું. અહીં બધા આ સ્મશાન ભૂમિને કેવી ભૂમિ કહેવાય? પવિત્ર ભૂમિ કહેવાય. કેવી ભૂમિ કહેવાય? પવિત્ર ભૂમિ. એ જગ્યાએ જવાય, ત્યાં દર્શને જવાય, મુલાકાત લેવાય, બરાબર? અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યાં સુધી ભારતમાં અનેક લોકો જન્મ લઈ ચૂક્યા હશે અને અનેક લોકો દુનિયામાંથી વિદાય પણ લીધી હશે. આ જન્મ મરણનું ચક્ર સતત ચાલતી પ્રક્રિયા છે જે ઈશ્વર નિર્મિત છે, એને કોઈ રોકી શકતો નથી. આ અજબાઈની દફન વિધિ કરેલી છે. ગઈકાલે જ એમનું અવસાન થયું હતું ગાંધીધામ મુકામે, અને એમનું ગામ મૂળા છે એટલે અહીં એમને સમાધિ આપવામાં આવી છે. આ એમનું દફન વિધિ કરેલ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના વારસદારોને દુઃખ સહન કરવાની ક્ષમતા આપે. અને આના દાદાની સમાધિ છે, બરાબર. સુમાર તેજસ્વી મહારાજ. કોણ હતું તેજસ્વી બાપુ? બરાબર બરાબર. તો એમના આત્માને ઈશ્વર શાંતિ આપે અને આપણને ભણવાની શક્તિ આપે. આપણે આવ્યા છીએ નર્મદા નહેર. એમ કહી શકાય કે નર્મદા નહેર જે છે એ ગુજરાતની મહત્વપૂર્ણ યોજના છે અને ગુજરાતની જીવાદોરી છે. વિદ્યાર્થીઓ, તમે ક્યાં ઊભા છો અત્યારે? કોણ કહે છે? કોમલ. પુલ ઉપર, પુલ ઉપર. આ કઈ નદીનું પાણી છે? એન્જલ, નર્મદા. આને શું કહેવાય? આખી લાઈન ને બોલો, નહેર. આ પાણી ક્યાંથી આવે છે?
બોલ પ્રતિમા પાછળ. ભરૂચ. વાહ. આ જે ડેમ છે નર્મદા નદી ઉપર ભરૂચ ઉપર, ભરૂચની જગ્યાએ, તેનું નામ શું છે? મયુર બોલ તો. સરદાર સરોવર ડેમ. વાહ વાહ વાહ. તો જીવનમાં એક કામ કરજો, શું તરવાનું પણ શીખી લેજો. કેટલાને આવડે તરતા? વાહ વાહ, સરસ. ઘણા બધાને તરતા આવડે. તો જીવનમાં તરતા પણ આવડવું જોઈએ. જો કે મને નથી આવડતું, અને કારણ કે હવે સમય એવો છે, તમે જુઓ હમણાં બનાસકાંઠામાં પૂર આવ્યું, પંજાબમાં પૂર આવ્યું, તો આપણને તરતા આવડે તો આપણે કોઈની મદદ પણ કરી શકીએ ને. હા, અને પોતે પણ બચી જઈએ. બરાબર. તો આ જો પાણી, ગઈકાલે તો પાણી બહુ ભરાઈને જતું હતું. ગુજરાતની જીવાદોરી એટલે નર્મદા નહેર. ચલો, સામે દેખાતો જે આવાસ છે એ શું છે? ગોદામ. શું છે? ગોદામ. ગોદામમાં શું રાખવામાં આવે? બોલો તો પ્રતિમા. શેનો માલ? અનાજ. બરાબર ને, મોટા ભાગે ગોદામમાં અનાજ રાખવામાં આવે, જેથી બગડે નહીં ને એનો સંગ્રહ કરી શકાય. એની સામે જે મોટા મોટા જો પાઇપો વાળું દેખાડ્યું એ શું છે? હા, કઈ કંપની છે ત્યાં? જિંદાલ. અદાણી વિલમારની કંપની. આપણી ચારે બાજુ કંપની આવેલી. જો સામે પણ મોટું ગોદામ છે, આ બાજુ ગોદામો છે, કંપની છે. અહીં પણ જો નાના, અહીં પણ ગોદામ બની રહ્યા, અને એની રોડની પેલે પાર પણ ગોદામ છે, વચ્ચે નદી. આજે જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી, કેવું લાગ્યું? મજા આવી? નવું નવું જાણવા મળ્યું ને? વાહ 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 વાહ. તમે તો યાર સરસ ફૂલ લાવ્યા. ક્યાંથી લીધું? અહીંથી, સામેથી. બોલ, ક્યાંથી લાવ્યા ફૂલ? હા, સરસ. આર યુ હેપી? ગુડ ગુડ ગુડ.